જય ભીમ, નમો બુદ્ધાય. એસટીના કર્મચારીઓને ટાઈમે મોંઘવારી ભથ્થા ચૂકવવામાં આવતા કેમ નથી? સરકાર દ્વારા દર વર્ષે એવા આદેશો કરવામાં આવે છે કે રાજ્ય સેવક અથવા નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવવા આવો દર વર્ષે હુકમ થતો હોય છે. દરેક રાજ્ય સેવકને ટાઈમે જે સમયે જે મહિને સરકાર દ્વારા આદેશ કરવામાં આવે, હુકમ કરવામાં આવે મોંઘવારી ભથ્થા ચૂકવવાનો, એ જ મહિને સરકારની બીજી જે કાંઈ શાખાઓ બ્રાન્ચો છે એના કર્મચારીઓ, એના અધિકારીઓને એ જ મહિને મોંઘવારી ભથ્થા ચૂકી દેવામાં આવે છે. પણ એસટીના જે નિગમના જે કર્મચારીઓ છે એમને કયા કારણોસર આ પગાર ભથ્થા, આ જે મોંઘવારી ભથ્થા છે તે ટાઈમે ચૂકવવામાં આવતા નથી. દર વર્ષે મોંઘવારી ભથ્થાનો હુકમ થાય છે, પણ એસટીના કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થા 6 મહિને મળે, વર્ષે મળે અથવા 1.5 વર્ષે મળે, અને એ પણ જ્યારે આપવામાં આવે તે પણ 3 તબક્કે આપવામાં આવે છે. તો આનું કારણ શું? આનું કારણ એવું છે, 12થી પહેલા મહિનાની અંદર યુનિયન દ્વારા એસટી નિગમને પ્રેશર કરવામાં આવે કે કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવો. કારણ એવું છે કે 12થી પહેલા મહિનાની અંદર યુનિયનના હોદ્દેદારોને કર્મચારીઓ પાસેથી લવાજમ લેવાનું હોય છે. આની પહેલાં કોઈ દિવસ એસટીના જે યુનિયનના હોદ્દેદારો સરકાર અથવા એસટી નિગમને પ્રેશર કરતા નથી. યુનિયનનો મતલબ શું છે? તો કે એસટીના કર્મચારીઓનો ક્યાંય પણ અન્યાય થાય તો એની વિરુદ્ધ અવાજ ઉઠાવવો. સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવે છે, હુકમ કરવામાં આવે છે કે રાજ્ય સેવક અથવા નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવવા, આ આદેશ થાય એટલે એસટી નિગમના જે કાંઈ અધિકારી હોય એ અધિકારીઓને આપોઆપ ચૂકવવાના જ હોય છે. એમાં યુનિયનને ક્યાંય અવાજ ઉઠાવવો પડતો નથી. પણ એસટીના અધિકારીઓ, એસટી નિગમ અથવા બીજા કોઈ નિગમ, જીઈબી, આ લોકોના જે મેન હેડ એમડી હોય છે એ લોકો આમાં ખાસ ધ્યાન દેતું નથી. પણ મને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે યુનિયન અને નિગમના જે અધિકારી હોય મળેલા હોય એવું લાગે છે. આમાં એસટી નિગમના જે એમડી અને જે કાંઈ અધિકારીઓ, જે કાંઈ વહીવટી શાખાઓના જે કાંઈ અધિકારીઓ છે એને પગાર ભથ્થા ચૂકવવાના હોય છે, એ લોકોનો કોઈ આર્થિક ફાયદો હશે? યા પછી યુનિયનનો આર્થિક ફાયદો તો મને દેખાય જ છે કે 12થી પહેલા મહિનાની અંદર જ એ લોકો પ્રેશર કરે છે. બાકી તો આવું પ્રેશર કરવામાં આવતું જ નથી. એટલે કર્મચારીઓને શું થાય છે કે યુનિયન જ અમને દર વર્ષે પગાર ભથ્થા આપવે છે, અને એ પણ 3 તબક્કે. હવે આ જો પગાર ભથ્થા, મોંઘવારી ભથ્થા સરકાર જે સમયે આદેશ કરે એ જ મહિનાની અંદર જો આ કર્મચારીઓને પગાર ભથ્થા મળતા હોય ને એકી હાથે મળતા હોય તો આજે એસટીના જે કર્મચારીઓ છે, નિગમના જે કર્મચારીઓ છે, મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના હોય છે, એના જો પગાર આવે છે ને એ પગાર ઉપર જ એનું ગુજરાન ચાલતું હોય છે. જો એ વ્યક્તિને, એ કર્મચારીને ટાઈમસર પૂરો પગાર અને પૂરું મોંઘવારી ભથ્થું મળે તો એ સમય દરમિયાન કાંઈ પણ એવું કામ કરી શકે જે આખા વર્ષ દરમિયાન એ વ્યક્તિ ના કરી શકતો હોય. પણ આજે અમુક નાલાયકોના પોતાના સ્વાર્થે, પોતાના આર્થિક ફાયદે અને પોતાના હોદ્દા અને પોતાની કર્મચારીઓમાં ધાક જમાયેલ રહે તેના માટે એ લોકો કાંઈક ને કાંઈક નુસ્ખા કરતા હોય છે. બીજું કે આજે એસટીનું જે યુનિયન છે ને, આ યુનિયનનું મને સાંભળતું નથી ત્યાં સુધી એક પણ વખત દર વર્ષે ચૂંટણી થઈ હોય,
દર વર્ષે ફરજિયાત યુનિયનની ચૂંટણી ફરજિયાત હોય છે, પણ આ ચૂંટણી નહીં કરવાનું કારણ હું? સામાન્ય સભા બોલાવી, આંગળીઓ ઊંચી કરાવી અને પાછા હોદ્દેદારો નીમી દેતા હોય છે. આનાથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. કારણ કે એસટી નિગમના જે અધિકારીઓ અને યુનિયનવાળા બધા એકને એક મળેલા જ હોય છે. એટલે શું છે કે શું કરવું શું ન કરવું એકબીજા મિલીભગત થઈ જતી હોય છે. આવું મને જાણવા મળે છે કે અમુક તો એવા મને ફોન કરે, સૂત્રો દ્વારા આપને એવી માહિતી મળે છે કે યુનિયનવાળાને લાખો કરોડો રૂપિયા આપતા હોય છે, સરકાર આપતી હોય છે, નિગમ આપતી હોય છે, જેનાથી એ લોકો અવાજ ન ઉપાડે યુનિયન નિગમની સામે, સરકારની સામે. તો આવા ભ્રષ્ટાચારીઓ જો તમારા સંગઠનમાં હોય તો તમારું કોઈ દિવસ હિત નથી થવાનું. સરકારને આપણે એ પણ લખવું છે કે આ યુનિયનની ચૂંટણી ફરજિયાત દર વર્ષે થવી જ પડે. અને આ મોંઘવારી ભથ્થા રહ્યા, જે જ્યારે સરકાર આદેશ કરે તે એ જ મહિને મોંઘવારી ભથ્થા આપવા પડે. જે લોકો આ વિડિયાથી સહમત હોય અને જે લોકોને એવું લાગતું હોય કે નહીં આ હકીકતમાં અમારા હિતની બાબત છે, તો આ વિડીયો મુખ્યમંત્રી સુધી પહોંચાડો, નિગમ એમડી સુધી પહોંચાડો અને એસટીના જેટલા પણ કર્મચારી છે એના એકના ફોનમાં આ વિડીયો પહોંચવો પડે. અને આના માટે આપણે ખાસ લડાઈ આપશું. આપણે સરકારને લખશું, નિગમને લખશું અને બને તો આપણે માનનીય વડાપ્રધાનને પણ લખશું કે આવો ભ્રષ્ટાચાર કેમ થાય છે, આ ચૂંટણી નહીં થવાનું કારણ હું, ટાઈમે મોંઘવારી ભથ્થા નહીં મળવાનું કારણ હું, આમાં કોઈનો આર્થિક ફાયદો છે કે પછી આ એમનામ ચાલે છે. તો હવે આપણે આવું બધું ચાલવા દેવું નથી. જેટલો તમને ન્યાય મળશે તેટલો તમે ખુશીથી નોકરી કરી શકશો, તમારા પરિવારની સાથે શાંતિથી રહી શકશો. તમે એસટીની અંદર નોકરી કરવા જાઓ, તમને માનસિક શારીરિક ટોર્ચર કરવામાં આવતું હોય તો તમે ઘરે જઈને તમારા બાળકો સાથે શાંતિથી રહી શકવાના નથી. જો તમારું યુનિયન તમને ન્યાય ઘડીભરમાં અપાવી શકતું હોય, જો તમને એસટીના અધિકારીઓ તમને ખોટી રીતે કનડગત ના કરતા હોય, તો તમારે જે જીવનની અંદર પ્રફુલ્લિતતા રહેશે એ રહે. બાકી તો તમારે હેરાન થવાનું છે અને તમારા બાળકોને હેરાન થવાનું છે. જાગો. અમારી જેવા કાર્યકરો તમારી ભેગા છે અને આજે બદલી થવાના ડર રહે ને એ ડર મનમાંથી કાઢી નાખો. આજે તમને બદલી થવાના ડર રહે, કાલે તમારા બાળકોને ડર રહે. જિંદગી તમારે ડરીને કાઢવી હોય તમને મુબારક છે. બાકી હું તમારા માટે કાયમી માટે લડતો રહીશ. જય ભીમ, નવ બધાય.